આગળ વાત કરીએ તો સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। અડાજણમાં બાઇક ચાલકને માર મારવામાં આવ્યો છે। બાઇક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે પિટાઈ કરવામાં આવી। 3 જેટલા અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો। આ મારના કારણે યુવકની આંખમાં ઈજા પહોંચી છે। અસામાજિક તત્વોની આ કરતૂત સીસીટીવીમાં કેદ થવા પામી છે। ભોગ બનનાર યુવકે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે। વધુ માહિતી મેળવીશું ફોન લાઈન પર સંવાદદાતા અમિત જોડાયા છે। અમિત, અસામાજિક તત્વોનો ત્રાસ સુરત શહેરમાંથી ઓછો નથી થતો। રોજ આવા કેટલાય કિસ્સાઓ સામે આવે છે, ત્યારે વધુ એક આજે કિસ્સો સામે આવ્યો છે। ઓવરટેક કરવાની બાબતમાં હુમલો કરવામાં આવ્યો છે। વિગત શું છે વધુ, અને જે ઇજાગ્રસ્ત યુવક છે તેની હાલત કેવી છે? જી ચોક્કસથી આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અડાજણ વિસ્તારની આ ઘટના છે કે જેમાં એક યુવક છે તેને બાઇક ઓવરટેક કરવા બાબતે 3 જેટલા અસામાજિક તત્વો આ યુવકને રસ્તા પર રોકીને ઢોર માર મારી રહ્યા છે। સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ છે તે સામે આવ્યો છે। બીજી તરફ આ ઘટનામાં યુવકને આંખમાં ગંભીર ઈજા થઈ છે, એટલે કે આંખ છે તે ગુમાવી પડે તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે અને યુવકને સારવાર છે તે હોસ્પિટલમાં ચાલી રહી છે। બીજી તરફ આજે સીસીટીવી સામે આવે છે તેને લઈને પોલીસ દ્વારા આ બાબતે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને અસામાજિક તત્વોને પકડવા માટે અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે। અમિત, આભાર માહિતી બદલ।